ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સેમેસ્ટર 6 ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મેન્યુફેક્ચરિંગ સિસ્ટમના સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 1 આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. ચેપ્ટર નંબર 1માં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી આપણે સ્ટાર્ટ કરી હતી. ગઈકાલનો આપણો પહેલો લેક્ચર હતો. આપણો જે ટોપિક છે પ્રોડક્ટ લાઈફ સાયકલ અને એનું ઇમ્પોર્ટન્સ, એનો ગઈકાલનો આપણો પહેલો લેક્ચર હતો. થિયરી આપણી અડધી બાકી હતી. બાકીની જે અડધી થિયરી છે જે આજે આપણે કન્ટિન્યુઅસ કરીશું. એટલે આજનો આપણો જે લેક્ચર છે એ પ્રોડક્ટ લાઈફ સાયકલ અને એનું જે ઇમ્પોર્ટન્સ છે એનો બીજો લેક્ચર છે. ગઈકાલે મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું હતું કે પ્રોડક્ટની લાઈફ સાયકલ શું છે, કયા કયા કારણોને લીધે, કયા કયા રીઝનને લીધે પ્રોડક્ટની લાઈફ સાયકલમાં ફેરફાર થઈ શકે છે, તથા સીડી, ડીવીડી, બીઆરડી એવા એક એક્ઝામ્પલ સાથે મેં તમને પ્રોડક્ટની લાઈફ સાયકલ કેવી રીતના કયા કયા સ્ટેજમાંથી પાસ થાય છે એ મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું. ઓકે, થિયરી કન્ટિન્યુઅસ કરીએ છીએ. તમે કોઈ પણ પ્રોડક્ટ લેવ તો જે પ્રોડક્ટની લાઈફ સાયકલ છે એને ટોટલી 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા એક આપણને ડાયાગ્રામ આપ્યો છે કે જે પ્રોડક્ટની લાઈફ સાયકલ હોય છે એના અલગ અલગ સ્ટેજીસ હોય છે અને અલગ અલગ સ્ટેજની અંદર એને ડિવાઈડ કરવામાં આવે છે અને એ સ્ટેજને એકોર્ડિંગલી પ્રોડક્ટનું વેચાણ થતું હોય છે. તો જ્યારે આપણે આ ગ્રાફ દોરીએ તો આ છે આપણી ગ્રાફની એક્સ એક્સિસ. એક્સ એક્સિસ ઉપર આપણે પ્રોડક્ટ લાઈફ સાયકલના જે સ્ટેજ છે એ દર્શાવીશું અને આ જે ઊભી લાઈન છે એને આપણે પ્રોડક્ટની ગ્રાફની વાય એક્સિસ કહીશું. વાય એક્સિસ ઉપર આપણે શું દર્શાવીશું તો કે પ્રોડક્ટનું જે સેલ્સ છે, એટલે કે કયા સ્ટેજની અંદર કેટલી પ્રોડક્ટ વેચાઈ તે આપણે દર્શાવીશું. હવે જો આપણે એક્સ એક્સિસની વાત કરીએ તો પ્રોડક્ટ લાઈફ સાયકલના જે 4 સ્ટેજ છે, 4 જે તબક્કા છે એ દર્શાવીશું. તેમાં તમે જોઈ શકો છો 4 તબક્કાની અંદર પહેલો જે સ્ટેજ છે, પહેલો જે તબક્કો છે એને કહેવાય છે ઇન્ટ્રોડક્શન. બીજો સ્ટેજ છે જેને આપણે ગ્રોથ કહીએ છીએ. ત્રીજો જે સ્ટેજ છે જેને મેચ્યોરિટી કહીએ છીએ અને ચોથો જે સ્ટેજ છે એને ડિક્લાઇન કહેવાય છે. હવે આ ગ્રાફ તમારે એકદમ વ્યવસ્થિત સમજવો પડે કે જ્યારે પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થાય છે, જ્યારે કોઈ નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થાય એટલે કંપની શું કરે તો કે પ્રોડક્ટનું આપણી સાથે ઇન્ટ્રોડક્શન કરાવે, આપણને સમજાવે કે ભાઈ અમે આ પ્રોડક્ટ લાવ્યા છે અને એનો આ ઉપયોગ થાય છે. હવે ઓબ્વિયસ છે કે જ્યારે પ્રોડક્ટ માર્કેટમાં નવી આવે, ક્લિયર છે, તેનું વેચાણ કેવું થાય? સ્ટાર્ટિંગમાં નવી પ્રોડક્ટનું વેચાણ ઓછું થાય. તો જો ઇન્ટ્રોડક્શનવાળા સ્ટેજની અંદર પ્રોડક્ટનું સેલ્સ જો એકદમ ઓછું છે, ક્લિયર, સ્ટાર્ટિંગમાં કોઈને ખબર નહીં હોય એટલે પ્રોડક્ટનું વેચાણ ઓછું થાય. થોડા સમય પછી પ્રોડક્ટ જતી રહી ગ્રોથની અંદર, એટલે બીજા સ્ટેજમાં આવી જાય જેમાં એનો વિકાસ થાય છે, ગ્રોથ થાય છે. ગ્રોથ થાય છે એટલે માર્કેટમાં વસ્તુ ચાલવા લાગે, લોકોને સમજ પડી જાય અને ધીમે ધીમે એનું વેચાણ શું થાય છે? વધે છે. ત્યાર પછી પ્રોડક્ટ જતી રહી છે ત્રીજા તબક્કાની અંદર, ત્રીજા સ્ટેજની અંદર, જેને કહેવાય છે મેચ્યોરિટી. મતલબ બધાને ખબર પડી ગઈ છે અને તમારી પ્રોડક્ટનું ધૂમ વેચાણ થાય છે, લોકો ગાંડા થઈ ગયા, જબરજસ્ત તમારી પ્રોડક્ટની ડિમાન્ડ છે, તમે ફટાફટ મેન્યુફેક્ચરિંગ કરો છો અને ઘણી બધી વસ્તુ શું કરો છો? બનાવીને ફટાફટ માર્કેટમાં મોકલીને વેચી દેવ છો. બરાબર, રાત દિવસ તમારી પ્રોડક્ટ વેચાય છે, લોકો ગાંડા થઈ ગયા છે. મેચ્યોરિટી, જો મેક્સિમમ સેલ્સ, સૌથી વધારે વેચાણ થાય છે મેચ્યોરિટીની અંદર. છેલ્લો સ્ટેજ ડિક્લાઇન. હવે લોકો કંટાળી ગયા, વેરાયટી જોઈએ છે બધાને, તમે આપી શકતા નથી. ઓકે, ડિક્લાઇન. છેલ્લો સ્ટેજ આપણે કહે ને કે મરી જવાના, ગરડા થઈ ગયા, છેલ્લા દિવસો છે, ઉંમર થઈ ગઈ, હાથ પગ શરીર કામ નથી કરતું, બસ એવું ડિક્લાઇન. લોકો કંટાળી ગયા, લોકોએ વસ્તુ ખરીદવાની બંધ કરી દીધી. સડનલી તમે જોઈ શકો છો તમે જે હાઈએસ્ટ વેચાણ પર હતા તેમાંથી ધીમે ધીમે તમારું વેચાણ ઘટવા લાગ્યું. ડિક્લાઇન.
પૂરું. ધીમે ધીમે તમારી પ્રોડક્ટ લોકો ભૂલતા ગયા, તમારી પ્રોડક્ટ ખરીદવાની બંધ કરી દીધી, તમારી પ્રોડક્ટ વેચાતી બંધ થઈ ગઈ, તમે ધીમે ધીમે શું કર્યું, એનું પ્રોડક્શન બંધ કરી દીધું. ક્લિયર છે? તમને ઘણા બધા એક્ઝામ્પલ આપીશ. જસ્ટ તમને જે ગ્રાફ છે પ્રોડક્ટ લાઈફ સાયકલને સમજાવ્યો છે. આ તમામ સ્ટેજ ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી અને ડિક્લાઇન હવે હું તમને થિયરી પ્રમાણે વાંચીને અંદર જે થિયરી આપી છે, જે કન્સેપ્ટ આપ્યા છે એ રીતના સમજાવીશ. ક્લિયર? જસ્ટ આ તો ઓવરવ્યુ હતું. ચાલો, શું કહે છે સૌથી પહેલો સ્ટેજ? શું કહે છે સૌથી પહેલો સ્ટેજ કયો છે પ્રોડક્ટ લાઈફ સાયકલનો? ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં શું થાય? પ્રોડક્ટ નવી બનાવે કંપનીવાળા અને એને શું કરે? માર્કેટમાં લોન્ચ કરે. લોન્ચ કરે એટલે પબ્લિકને ખબર ક્યારે પડે કે ભાઈ આવી પ્રોડક્ટ આવી છે? તો કોઈ હીરો હિરોઈન છે, કોઈ ક્રિકેટર છે, કોઈ સેલિબ્રિટી છે, એનો આ લોકો એડવર્ટાઇઝમાં લે હે ને. પછી એમ કે એલી કરીના કપૂર છે એ આ બોરોલીનનું લોશન લગાડે છે, વેસેલીનનું લોશન લગાડે છે, તો આપણે પણ લગાડવું જોઈએ. કેમ? તો કે ભાઈ કરીના કપૂર જેવી આપણી સ્કિન થઈ જાય. જસ્ટ એક ભ્રમણા છે. ક્લિયર? તમને જે કહેવાય ને આપણે કે બ્રેન વોશ, ઉલ્લુ બનાવવાની રીત જેવું છે. કંઈ વાંધો નહીં, ધંધો છે, બધા પોતપોતાની રીતના કરે, આપણે પણ ધ્યાન રાખવાનું. તો સૌથી પહેલો સ્ટેજ કયો છે વિદ્યાર્થીઓ? ઇન્ટ્રોડક્શન. કંપની માટે આ જે પહેલો સ્ટેજ છે ને ઇન્ટ્રોડક્શન, ખૂબ જ ખર્ચાળ હોય છે. કેમ ખર્ચાળ હોય છે? તો કે કંપનીએ ઘણી બધી રિસર્ચ કરીને, ઘણું બધું ડેવલપમેન્ટ કરીને, ઘણા બધા ડેટા કલેક્ટ કરીને એક નવી પ્રોડક્ટની ડિઝાઇન કરી છે, નવી પ્રોડક્ટ બનાવી છે. ક્લિયર? ઘણા બધા રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા છે. એ બધા પૈસા પાછા ક્યારે આવશે? જ્યારે પ્રોડક્ટ વેચાશે ત્યારે. અને મેં તમને કીધું એ રીતના ઇન્ટ્રોડક્શન સ્ટેજમાં સ્ટાર્ટિંગમાં પ્રોડક્ટ એટલી વેચાતી નથી, કારણ કે જસ્ટ તમે પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ જ કરી છે. ક્લિયર? એટલે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન સ્ટેજમાં કંપની ઘણા બધા રૂપિયા ખર્ચે છે. પ્રોડક્ટ નવી લોન્ચ કરેલી હોવાથી ઘણો બધો ખર્ચો થઈ ગયો છે. ઓકે? પ્લસ પ્રોડક્ટનું જે સ્ટાર્ટિંગમાં જે વેચાણ છે એ સ્વાભાવિક રીતે કેવું હોય છે? ઓછું રહે છે. તથા જે શરૂઆતનો સમય હોય છે એ કોમ્પિટિશનનો સમય હોય છે. ક્લિયર? તમે તમારી નવી પ્રોડક્ટ જે છે એ વધારે મોંઘી મૂકી શકો નહીં અથવા માર્કેટમાં લોન્ચ કરી શકો નહીં, કારણ કે તમારી સાથે બીજી સેમ કંપનીઓ કોમ્પિટિશનમાં છે, એની પ્રોડક્ટ વર્ષોથી વેચાય છે. હવે તમે જો સેમ એના જેવી જ પ્રોડક્ટ અલગ સ્પેસિફિકેશન સાથે થોડી વધારે કિંમત સાથે લોન્ચ કરશો તો સ્ટાર્ટિંગમાં જ તમે બેસી જશો. સ્ટાર્ટિંગમાં જ તમારી જે પ્રોડક્ટ છે કોઈ ખરીદશે નહીં. એટલે ઇન્ટ્રોડક્શન સ્ટેજમાં તમે ખર્ચો બહુ બધો કર્યો છે, ઘણો બધો સમય લાગ્યો છે, પણ તમારે કિંમત સ્ટાર્ટિંગમાં કેવી રાખવી પડશે? ઓછી રાખવી પડશે. તો જ તમે માર્કેટમાં ધીમે ધીમે આગળ વધી શકશો. તેના માટે કયા કયા ફેક્ટર, કયા કયા પરિબળો જવાબદાર છે ઇન્ટ્રોડક્શન સ્ટેજ માટે, અથવા ઇન્ટ્રોડક્શન સ્ટેજમાં કઈ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે? તો પહેલું છે રિસર્ચ અને ડેવલપમેન્ટ. તમે ઘણી બધી રિસર્ચ કરવી પડે અને ઘણી બધી નવી મેથડો ડેવલપ કરવી પડે જ્યારે નવી પ્રોડક્ટ લાવો છો, નવી પ્રોડક્ટ બનાવો છો ત્યારે. ક્લિયર? બીજું, રિસ્ક લેવું પડે, કસ્ટમરને આપવી પડે સસ્તી, કોઈક વાર તો લોકો ફ્રીમાં પણ આપી દે છે. અને ટેસ્ટિંગ કરવું પડે કે ભાઈ કસ્ટમરને એ પ્રોડક્ટ ગમે છે કે નહીં, તે કસ્ટમરને ફાવશે, કસ્ટમરને ગમશે, એ વસ્તુ ખરીદશે કે નહીં, એવું ટેસ્ટ કરવું પડે. અને ત્રીજું છે ભરપૂર માર્કેટિંગ ફોર ધી લોન્ચિંગ ઓફ ધી પ્રોડક્ટ. બરાબર? મોટી મોટી એડ બનાવવી પડે, મોંઘી મોંઘી હીરો હિરોઈનને લઈને મોટા મોટા હોલ્ડિંગ લગાવવા પડે, ઘણી બધા પૈસા ઇન્વેસ્ટ કરવા પડે માર્કેટિંગ કરવા માટે, જેથી ભારતના અથવા દુનિયાના અથવા તમે જે બી એરિયા ટાર્ગેટ કરો દરેકે દરેક ખૂણે ખબર પડી જાય કે ભાઈ તમે કોઈ આવી પ્રોડક્ટ લોન્ચ કરી છે અને એનાથી આવું થાય છે. ત્યાર પછી કસ્ટમર એમાં ઇન્ટરેસ્ટ લેશે અને પ્રોડક્ટ ખરીદવાની શરૂઆત કરશે. દેટ્સ વાય ઇન્ટ્રોડક્શન સ્ટેજની અંદર વેચાણ કેવું રહે છે? ઓછું રહે છે. ચાલો, સેકન્ડ સ્ટેજ કયો છે? ગ્રોથ. ગ્રોથનો મતલબ શું થાય? વિકાસ. હવે ધીમે 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 તમે ગ્રોથ કરી રહ્યા છો.
તમારી પ્રોડક્ટ ઇન્ટ્રોડક્શન સ્ટેજમાંથી ગ્રોથમાં આવી ગઈ છે. હવે કસ્ટમર પ્રોડક્ટ લેતા થયા છે, વેચાતી ખરીદતા થયા છે. એટલે હવે ધીમે ધીમે તમારી પ્રોડક્ટની માર્કેટમાં ડિમાન્ડ વધશે. માર્કેટમાં ડિમાન્ડ વધશે એટલે તમે વધુ પ્રોડક્શન કરીને વધુ વસ્તુ બનાવીને માર્કેટમાં મોકલશો. એટલે તમારો જે નફો છે ને, નફો અથવા તમારી જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે ને, એ આ ગ્રોથવાળા સ્ટેજમાંથી કવર થઈ જશે. તમે વધુ સારો નફો નહીં કરી શકો, પણ તમે જે રોકાણ કર્યું છે, તમે જે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, એ તમને હવે ધીમે ધીમે આ જે ગ્રોથવાળો સ્ટેજ છે એમાંથી પાછા મળવા લાગશે. ઓકે, ત્યાર પછી થોડા સમય પછી પ્રોડક્ટ ગ્રોથમાંથી કયા સ્ટેજમાં જતી રહેશે? મેચ્યોરિટી. ઓકે, બમ્પર મેક્સિમમ તમારું વેચાણ થશે, લોકો ગાંડા થઈ જાય. તમને ખબર હોય કે આઈફોન લોન્ચ થાય ત્યારે તમે જોજો બહારની કન્ટ્રીમાં લોકો સ્ટોરની બહાર લાઈન લગાડી દે, લાઈનમાં ઊભા રહે 10-10, 8-8, 12-12 કલાક. ક્લિયર છે? તો આ મેચ્યોરિટીવાળો સ્ટેજ છે. અને કંપનીનો સૌથી વધુ ફોકસ આ સ્ટેજ ઉપર હોય છે. એનો મુખ્ય હેતુ શું હોય છે કંપનીનો? કે મેં જે પ્રોડક્ટ માર્કેટમાં પ્રસ્થાપિત કરી છે એનો મેચ્યોરિટી સ્ટેજ વધારે લાંબો હોવો જોઈએ. ક્લિયર? એટલા માટે લોકો શું કરે તો કે આ મેચ્યોરિટીવાળો સ્ટેજ છે ને ટકાવી રાખે. કારણ કે આ સ્ટેજ એવો છે કે જેમાં તમારી પ્રોડક્ટનું સૌથી વધુ વેચાણ થશે. તમે જે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે એ બી તમને પાછા મળી જશે. તમે જે પ્રોફિટ નક્કી કર્યો હશે કે ભાઈ આ પ્રોડક્ટને વેચીને હું આટલો પ્રોફિટ કમાઈશ, નફો, એ પણ તમને આ સ્ટેજમાંથી મેક્સિમમ મળી જશે. પણ આ સ્ટેજ એવો છે કે જેમાં તમારે સતત તમારી જૂની પ્રોડક્ટની અંદર થોડા ઘણા સુધારા વધારા કરીને પ્રોડક્ટને માર્કેટમાં ટકાવી રાખવી પડશે. કારણ કે ઘણું બધું કોમ્પિટિશન છે માર્કેટમાં. ઘણી બધી હરીફ પ્રોડક્ટો અને કંપનીઓ છે જે તમને હેરાન કરશે. તમને એક સાદું એક્ઝામ્પલ આપું કે જ્યારે હીરો હોન્ડા કંપની ભેગી હતી ત્યારે લોકોએ સ્ટાર્ટિંગમાં સ્પ્લેન્ડર લોન્ચ કરી હતી. જેવી સ્પ્લેન્ડર માર્કેટમાં લોન્ચ થઈ ત્યારથી લઈને આજ લગી તમે જોઈ લો મોટા ભાગે સ્પ્લેન્ડરનું વેચાણ હાઈએસ્ટ રહ્યું છે. ઓકે, તો પછી વચ્ચે લોકોને જરૂર શું કામ પડી? સ્પ્લેન્ડર પ્લસ, સ્પ્લેન્ડર પ્રો, સ્પ્લેન્ડર પેલી 4G 2G, આ બધી સ્પ્લેન્ડરની અંદર કેમ અલગ અલગ પ્રોડક્ટ બનાવવાની કે સુધારા વધારા કરવાની જરૂર પડી? સેલ સ્ટાર્ટ આવી ગયું, આઈ સ્માર્ટ આવી ગયું, એવી રીતના પેશનમાં પણ છે. તો પ્રોડક્ટ તમારી એ જ છે સ્પ્લેન્ડર અથવા પેશન, પણ એમાં લોકો શું કરે છે? થોડા સમયે સુધારો વધારો કરીને માર્કેટમાં એને લોન્ચ કરતા રહે છે. દરેક કંપની એવું કરે છે. બેસ્ટ પ્રોડક્ટ એ કોની ફિક્સ હોય, એમાં ખાલી સુધારો વધારો કરીને કસ્ટમરને થોડા સમયે નવી વેરાયટી આપતા રહે છે, જેથી લોકોના જે કસ્ટમર છે બાંધેલા, જે લોકોએ માર્કેટ કવર કર્યું છે, એ હાથમાંથી જતું રહે નહીં. ક્લિયર છે? તો મેચ્યોરિટીવાળો સ્ટેજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેચ્યોરિટીમાં પ્રોડક્ટ ભરપૂર વેચાય છે અને કંપનીવાળા એ વખતે અઢળક નફો કમાઈ લે છે. અને પછી છેલ્લે આવી જાય છે ડિક્લાઇન. ડિક્લાઇન સ્ટેજ એવો છે કે કંપની પણ શું કરે છે? સર્વે કરતી રહે છે કે ભાઈ હવે મારી આ પ્રોડક્ટ કસ્ટમર ખરીદતા નથી, કે ભાઈ હવે મારા મહિનાની અંદર કે 6 મહિના કે 1 વર્ષની અંદર આટલી જ પ્રોડક્ટ વેચાય છે. તો ધીમે ધીમે કંપની શું કરશે? એ પ્રોડક્ટને બનાવવાનું જ બંધ કરી દેશે અને એની જગ્યાએ એનું અપડેટેડ વર્ઝન કે પછી એ જ પ્રોડક્ટની અંદર સુધારો વધારો કરીને કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરી દેશે અને ધીમે ધીમે આ જે ડિક્લાઇન સ્ટેજમાં આવી ગયેલી પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન જ બંધ કરી દેશે. ઓકે, આખું યુનિટ જ બંધ થઈ જાય. ખ્યાલ આવી ગયો? તમને એક્ઝામ્પલ આપું કે બજાજવાળા જ્યારે ચેતક સ્કૂટર બનાવતા હતા સ્ટાર્ટિંગમાં, તો ઘણા બધા સ્કૂટર લોકોએ બનાવીને વેચ્યા. પછી એ લોકોએ બાઇક બનાવવાની શરૂઆત કરી, તો થોડા સમય પછી એ લોકોએ સ્કૂટર બનાવવાનો આખો પ્લાન્ટ જ શું કરી દીધો? ચેન્જ કરી દીધો. લેઆઉટ ચેન્જ કરી દીધું અને સ્કૂટર બનાવવાનું બંધ કરીને એ લોકો પેલી બજાજ બોક્સર, સિટી 100 એ બધી બાઇક બનાવવા લાગ્યા. ક્લિયર છે? એ જ રીતના હીરો હોન્ડાવાળા CD 100 બનાવતા હતા સ્ટાર્ટિંગમાં. સ્પ્લેન્ડર આવી એટલે લોકો ધીમે ધીમે CD 100ને બંધ કરી દીધી. ખ્યાલ આવે છે? મારુતિ સુઝુકીવાળા મારુતિ 800 બનાવતા હતા, પણ જેવી અલ્ટો આવી, વેગેનાર આવી એટલે લોકોએ મારુતિ 800નું વેચાણ બંધ કરી દીધું. કેમ? તો જ કસ્ટમર
નવી પ્રોડક્ટ ખરીદશે. તમે જૂની વસ્તુ આપો તો લોકો એ બાજુ જ ખેંચાય. અને આપણે તો આગળ વધવાનું છે, માર્કેટ કેપ હાંસલ કરવાની છે, ટાર્ગેટ એચીવ કરવાના છે અને ઘણું બધું વેચાણ કરીને પ્રોફિટ કમાવાનું છે. તો તમે જેમ નવી પ્રોડક્ટ લોન્ચ કરો ને તેમ જૂની પ્રોડક્ટ ડિક્લાઇન સ્ટેજમાં જતી જાય છે. ડિક્લાઇન એટલે પરવારી ગયા, પૂરું, ધી એન્ડ. પછી તમારે ધીમે રહીને પછી એનું પ્રોડક્શન બંધ કરી દેવું પડે, કારણ કે ત્યાર પછી કસ્ટમર એ પ્રોડક્ટ ખરીદવા માટે ખેંચાશે નહીં. તમે પછી એનું પ્રોડક્શન ચાલુ રાખશો તો તમારા પૈસા વેસ્ટ થાય, ઓકે, નુકસાન થઈ શકે છે. તો ડિક્લાઇન સ્ટેજમાં પ્રોડક્ટ પૂરી થઈ જાય છે, પ્રોડક્ટ તમે વાપરવાની બંધ કરી દેવો છો, ઇન્ટરેસ્ટ ઘટી જાય છે. ઓકે, તો આ થઈ ગયા આપણા પ્રોડક્ટ લાઈફ સાયકલના સ્ટેજ. હજી તમને કહું છું, ગઈકાલનો લેક્ચર અને આજનો લેક્ચર કમ્બાઈન જોજો, જે ત્યાં થિયરી તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જાય, તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કારણ કે 110% ક્વેશ્ચન એક્ઝામની અંદર આવશે ને આવશે જ. ઓકે, અને પ્રેક્ટિકલી પણ તમને ઘણું બધું જાણવા મળશે. થોડા ફ્રી હોવ તો ગૂગલ કરજો અને જોજો કંપની વાઇઝ કે આજથી વર્ષો પહેલાં કઈ કંપની કઈ પ્રોડક્ટ બનાવતી હતી અને અત્યારે પ્રોડક્ટ બનતી છે કે નથી બનતી, કે પછી બંધ થઈ ગઈ છે. હા, પાર્લેજીવાળાની પાર્લેજી 5 વાળું બિસ્કિટ હજી પણ ચાલુ છે. એની પાછળનો પણ જબરજસ્ત કન્સેપ્ટ છે, કંપનીની બહુ મોટી સ્ટ્રેટેજી છે, જે આપણે કોઈક વાર જ્યારે ક્લાસમાં ભેગા થઈશું લોકડાઉન પછી, ત્યારે આખી જે કેસ સ્ટડી છે પાર્લેજી શું કામ હજી ચાલુ છે, 5 રૂપિયાનું બિસ્કિટ, ઓકે, એવી ઘણી બધી પ્રોડક્ટ છે કે હજી વેચાય છે. એની કેસ સ્ટડી છે મારી પાસે, હું તમને આખી સમજાવીશ અને ઘણી બધી સરસ મજાની ઇન્ફોર્મેશન તમને જાણવા મળશે એવી આશા રાખું છું. અને આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે ફરી પાછા મળીશું અને નેક્સ્ટ ટોપિકને ડિસ્કસ કરીશું. થેન્ક યુ.